વાહ, આવી ગયા હે? અરે ગાંડી, આજ તો મારે તને ગુડ ન્યૂઝ દેવા છે. ગુડ ન્યૂઝ. વાહ, ગુડ ન્યૂઝ હે. કયો જલ્દી કયો. અરે હું ઓલી કંપનીમાં છેલ્લા 5 વર્ષથી જ્યાં નોકરી કરું છું ને, હા એ કંપનીના શેઠે મને પરમેનેન્ટ કરી દીધો. પરમેનેન્ટ. હે વાહ, તો આ ગુડ ન્યૂઝ સૌથી પહેલા મમ્મીને કહો. અરે મમ્મીને તો શું, આ આડોશ પાડોશમાં બધાયને કહી દે તમ તારે. પહેલા મમ્મીને કહો. હાલો મમ્મી, આ તમારા જમાઈ જ્યાં કંપનીમાં કામ કરતા હતા ને, એના શેઠે એને પ્રેગ્નેન્ટ કરી દીધા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। હા એ ભાઈ, શું બોલો તને ભાન છે? એને પ્રેગ્નેન્ટ નો કે પરમેનેન્ટ કહેવાય. એને કાયમિક રાખી લીધા એમ કહેવાય. તો એ બધું એક જ કહેવાય. તો લાવો પાછો ફોન કરીને કહી દો. હાલો મમ્મી, હા એના શેઠે એને રાખી દીધું. હા એ ભાઈ, હાલે આ. તું કોઈને ન કહેતી હો. આ ગુડ ન્યૂઝ તારા પૂરતા જ રાખજે. કોઈ ન કહેતી. જા બહાર કાઢ્યા જેવા નથી. આને હોય ગુડ ન્યૂઝ. ઈ તો બધું ઠીક. આ આડોશ પાડોશમાં નો કહેતો હારું. મોટા, હા આ તમારી આજુબાજુમાં કોઈ લાંબી બાઈ રહે છે? અંબીભાઈ, પણ તારે શું કામ છે? એટલે કાંઈ નહીં, ઈ લાંબી બાઈના પહેરવાના કપડા લેતો આય ને. આ ઉભો રહો, હમણાં લેતો. પણ એક મિનિટ, તારે ઈ લાંબી બાઈ ના કપડા નું કરવું છે? અરે કાંઈ નહીં, આ ડોક્ટર ને બતાવવા ગયો તો ને, હમ, તો આ ડોક્ટર કે આ શિયાળો છે ને, હમ. તો આ થોડાક દિવસો ઈ લાંબી બાઈના કપડા પહેરવાનું રાખો. હવે ઘર ભેગી નો થાને ભાઈ. શું થયું? શું થયું તારું કપાળ? આખી રાત તે ઘડીક વારે હુવા નથી દીધા. લે, મેં વળી શું કર્યું? શું કર્યું? આખી રાત તે આમ ટોપ 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 ચાલુ રાખ્યું છે. જેવી નીંદર આવે તા પટ પટ ચાલુ કરે. જેવી નીંદર આવે તા પટ પટ ચાલુ કરે. પણ ઈ તમને નહોતી મારતી, તો મચ્છર મારતી હતી. કેમ મચ્છર? તમારું લોહી પી જતા હતા. અરે ભાઈ, મારું શરીર અને મારું લોહી, તને શું વાંધો? નિરાતે કોકને હુવા તો દેવાય. પણ ઈ મારામાં ભાગ પડાવતા હતા. કેમ તારામાં ભાગ પડાવતા હતા? લે, તમારું બધું લોહી પી જાય તો મારે શું પીવું?